કેમ છો મિત્રો? તમે બધું ફરી શકે પણ નવા વિડીયોમાં. આજે શનિવાર છે ને નવટી પણ પૂરી થઈ ગઈ. 10 દિવસ ક્યાં નીકળી ખબર જ નહીં પડી. અને ત્યાં સવારના વાગ્યા રહ્યા છે 8:30. ગઈકાલે લારી બની હતી આપણી, કેમ કે દશેરો હતો એટલે માતાજીને સવારીમાં ગયા હતા અમે બધા જ. હું, જાનકી, 2 છોકરા મોહલ્લાની. એટલે વિડીયો નથી બન્યો. હા, પણ રાવણ દહન છે એનો વિડીયો મૂક્યો નાનો શોર્ટ, એટલે એકવાર જોઈ લેજો. તો બાકી વાત કરીએ આપણે કામની. તો અત્યારે બધું મટીરિયલ લઈ શાકભાજી આવી ગયું છે. ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે. અને વાત કરું અત્યારે થોડો સામાન આવ્યો છે 2895 સામાન આવ્યો છે. અને બીજું આજે છે ને જાનકીની એમની પણ એક્ઝામ ચાલુ થાય છે ને, એટલે એ હિસાબે જાનકી આજે વહેલી નીકળી જશે કદાચ નહીં હોય. કાલે સન્ડે છે ને એટલે વહેલી તો નહીં નીકળે, જોઈએ પછી. બાકી અત્યારે જાઉં છું ઘરે ફટાફટ ને કરીએ બધું ચટણીઓ બનાવીએ. તો બસ એક રિક્વેસ્ટ, તમને ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયો લાઈક કરી કાઢજો. તો જઈએ ઘરે ફટાફટ કામકાજ કરીએ. વાગે 11:15 અને આ બધું ભેજ લેવા માટે જો રિપીવાળા ભાઈ નથી આવ્યા. બાકી બીજું બધું ડીશ છે, આવવાવાળો છે, બધું લઈ લીધું છે. બસ આવી રહ્યું. અત્યારે આવો ટાઈમ થઈ ગયો ઓલમોસ્ટ. હવે ઘરે જવા પાછો પછાડ કરતાં જો આજે સાચી સ્કૂલે ગઈ નથી, એટલે એ હિસાબે થોડુંક જોઈએ. હવે આજે ચોક્કસ વહેલો નીકળી જાઉં એકલો, પછી જાનકીને મોડેથી બોલાવીશ. અને અત્યારે ફોનમાં શું થયું છે, ફોન બગડી ગયો છે. કે ફોનમાં શું થાય છે કે ને ફોન આવે ખબર નથી પડતી, સ્ક્રીન એકદમ બ્લેન્ક થઈ જાય છે. એટલે કોલ આવે તે જ એવું થાય છે. અને એમ વિડીયો ઓન રેકોર્ડિંગ કરો ને તો કે પ્રોબ્લેમ નથી, પણ જો કોલ આવે ને એટલે પેલું શું સ્ક્રીન એકદમ બ્લેન્ક થઈ જાય છે. નથી રિંગટોન હતી કંઈ થોડી લાગે ને ડેટ પૂરી થઈ ગઈ લાગે. એટલે વિચાર કરું આ દિવાળી નવો ફોન લઈ લઉં, જોઉં પછી હું છે હું નહીં. બાકી તો બસ હવે જાઉં છું, મનુભાઈ નહીં આવે એટલી વાર એટલે આપણે નીકળીએ ઘરે ને ફટાફટ કામકાજ કરીએ. તો સાંજના બટાકા બફાઈ ગયા છે, તો ફટાફટ મેશ કરીને બધું રેડી કરીએ. બાકી ઓલમોસ્ટ સામાન રેડી બધું થઈ ગયું છે. તો રેડી કરીને ફટાફટ બધું આગળ કામ વધે. અત્યારે બધું સામાન રેડી થઈ ગયો છે આપણો. અને વિચાર કરું 1:45 જેવું વાગ્યું છે. બરફ લઈ આવું અને કાંદા લેવાના બાકી રહી ગયા છે, કાંદા લઈ જાઉં. કારણ કે અત્યારે શું સાચી છે ને ટ્યુશને ગાડી લઈ જવાની છે. અને અત્યારે છે ને એની જે ટ્યુશને રિક્ષા લેવા આવે છે ને ઓટોવાળો ભાઈ, એ રિક્ષા બગડી ગઈ છે. તો એ હિસાબે થોડાક દિવસ માટે તો ફટાફટ કાંદો લઈ લઈએ અને બરફ લઈ લઈએ. ટેમ્પો ભવન બાકી બધું રેડી થઈ ગયું છે આપણું. કાંદાને બરફ આવી ગયો છે અત્યારે અંદર જસ્ટ મૂક્યો ત્યારે હવે લગભગ વાગ્યા અત્યારે 1:15 જેવું વાગ્યું છે. વિચાર્યું છે 8 કલાક જેવું આરો કરું પછી અહીંથી નીકળીએ જવા માટે. આજે પાછો ફોન પ્રોબ્લેમ આવી ગયેલી, હવે ફોન લેવો પડશે. આ છે ને દેખા આ એમ થાય ને લાગે ચાલો અહીંયા છે ને સ્ટીકર મારી દેવા, એટલે તો હું આ નીકળે નહીં. ટેમ્પો ફૂલ ચાર્જ છે આપણો. તો આજે ટાઈમ પર નીકળી ગયા હતા. લગભગ અમે ઘરેથી લગભગ 4:15 નીકળ્યા અને 4:30 જેવું અમને ત્યાં પહોંચતા થયું. અને સેટઅપ કરતાં બધું અમને લગભગ 5 જેવું વાગી ગયું હતું. પાછળ ખબર નહીં કે અમારે સેટઅપ કરતાં પણ કસ્ટમર કોઈ આવ્યું નહીં. બાકી તો શું જનરલી કે અમે જેવા જઈએ છીએ ને કસ્ટમર તરત આવી જાય છે. આજે તો ખબર નહીં કાંઈ માટે પહેલાં બાકી ફટાફટ સેટઅપ કરી લઈએ છીએ. અમને ઘણા દિવસો વિડીયો પણ નહીં આવતા હતા, કારણ કે ટાઈમ પણ નહીં મળતો હતો. એટલું કામ બધું પેન્ડિંગ હતું ઘરનું, કે એમાં બધું અત્યારે બીજું એમાં ફોન પણ બગડી ગયો છે કે કોઈનો કોલ આવે ને તો એના કારણે થોડુંક પ્રોબ્લેમ થાય છે. તો વિચારો આ એક ફોન લઈ લઉં અત્યારે, જે મેં આગળ તમને બતાવી હિસાબે દિવાળી પર કાંટો પછી આને જ રિપેરિંગ કરીને જોઈ લઈશ. અમુક વાર કાગડી પણ કરવી નીકળવી હોય તો કાગડી પણ અમને ટેસ્ટ કરવી પડે છે. હવે જગ્યા પર આવી ગયા છે, સેટઅપ બધું થઈ ગયું છે, બુકની રેડી થઈ. ને આજે ખબર શું તમને કહું, બરાબર આજે છે ને અહીંયા મેં લાકડું બનેલું હતું. અહીંયા તારપત્રી બને ને અહીંયા છે, અહીંયા લાકડું આજે કોઈ તોડી ગયું. બોલો છે લાકડું ખબર લાકડું કોઈ તોડ્યું બહુ આપતા પછી કે તારપત્રી મળવા અહીંયા કોઈ ઓપ્શન નથી. પેલી બાજુ શું ઓપ્શન છે, અહીંયા ઓપ્શન નથી. એટલે હવે જોઈએ તારપત્રી વરસાદ આવે તો તારપત્રી કેવી રીતે બાંધ્યું છે. તારપત્રી કોઈ તોડ્યું લાકડું છે ને ત્યાં સામે કોઈ ફેંક્યું છે, ત્યાં એ રિક્ષાવાળા રિક્ષા પાસે કોઈ તોડીને. બોલો આવા બધા માણસો બધા ખબર નહીં શું દીધું હોય પેટમાં એ લોકોને. બાકી અત્યારે છે ને 5:15 થયા છે. આજે વહેલા આવ્યો તો મને કસ્ટમર નથી ખબર નહીં કેમ. જોઈએ હવે આજે તો 10 વાગે જેવું તો લાવ્યો જ છું મેં. કેટલા બચે કેટલા નહીં બચે લગભગ તમે કહો ને કે 6 6:30 વાગ્યા પછી કસ્ટમર શરૂ થયા છે. એક પછી એક કસ્ટમર આવ્યા છે અને કન્ટિન્યુ કસ્ટમર એન્ટ્રી આજે પણ ચાલુ હતી
કારણ કે 2 દિવસથી એટલે ગઈકાલે બન્યું ને આજે પણ ઘણા બધા કસ્ટમર કે ભાઈ તમે ક્યાં ગયા હતા, ક્યાં બન્યું હતું? મેં કીધું ભાઈ નવરીનો ઓર્ડર હતો એટલે બંધ રાખ્યું હતું. તો આજે પણ કસ્ટમર ખૂબ જ સારો રિસ્પોન્સ આવ્યો છે અને સાથે મેં જે ગિલ સેન્ડવિચમાં વેફર આપી એને પણ કસ્ટમર ખૂબ જ ના ભાઈ એ કરીને ભાઈ સરસ સરસ બહુ સારું લાગે છે વેફર મેં આપું છું એટલે. તો આજે 10 પેકેટ હતા, 10માંથી બધા પેકેટ આજે નીકળી ગયા હતા. લગભગ અમારું મટીરિયલ કે 9:15 વાગ્યાનું ફિનિશ થઈ ગયું હતું. પણ ઓર્ડર ફિનિશ કરતાં કરતાં લગભગ અમને 10 જેવું વાગી ગયું હતું. તો એમ જોવા જઈએ ને દિવસ ખૂબ જ સરસ ગયો અને એમ શું કહ્યું કે થાક લાગે ને ત્યારે મજા આવે. બાકી રોજ તો શું હોય એમ થાક નહીં લાગે ત્યારે કંટાળો લાગે ભાઈ થાક કેમ નહીં લાગ્યો. એટલી સરસ ઊંઘ આવે ને. અને આજે એક ખૂબ જ મોટો ઓર્ડર આવ્યો હતો. લગભગ 16 સેન્ડવિચનો ઓર્ડર હતો. એમાંથી 12 ટોસ્ટ હતી, 4 સાદી હતી, એ બધી ચીઝવાળી હતી. તો સારું આજે હું ચીઝ વધારે એક્સ્ટ્રા લઈ ગયો હતો એના કારણે કામ હજુ બ્રેડ મારે નીકળી જશે. પણ શું કર્યું એક આજે શુક્રવાર લઈ મેં રેગ્યુલર બ્રેડ લાવ્યો હતો. કાલે શનિવાર છે તો જોઈએ કાલે માહોલ શું છે શું નહીં. બાકી એક નવી વાત કહું તો આજે એક ભાઈને પણ મેં રિક્રુટ કર્યું છે હેલ્પર માટે. તો જોઈએ કાલે એ ભાઈ આવે તો વધારે સારું. તો થોડુંક મને પણ હેલ્પ મળી જાય કારણ કે હવે હેલ્પરની ખૂબ જરૂર છે મને એવું લાગે છે એના કારણે. તો એ ભાઈ ખૂબ સારો છે. એ અને એમની મમ્મી 2 જ જણા જ છે. તો હવે બસ સર્વ કરતાં કરતાં અમે લગભગ સફાઈ કરતાં કરતાં અમને લગભગ છે ને અહીંયા લગભગ 35 થી 40 મિનિટ થાય છે. કારણ કે બધું ક્લીન કરવું, બધું પાછું પાણી છાંટીને કટકાવારે લૂછવાનું હોય છે, પોચવાનું હોય છે, નીચે ઝાડુ મારવાનું હોય છે. તો અત્યારે સારું કે અમે કેબિનેટ બનાવ્યું એના કારણે ખૂબ જ ઇઝી થઈ ગયું છે. બાકી જે કેબિનેટ નહીં હતું ને ત્યારે અમે કંટાળી જતા હતા કે એટલું બધું વર્ક થઈ જતું ને કે અમને લગભગ સાફ સફાઈ કરવામાં જ અમને લગભગ કલાક સવા કલાક એટલે કલાક પોણા કલાક જેવું થઈ જતું હતું. જ્યારે કેબિનેટ બન્યું ત્યાંથી ખૂબ જ એટલે શાંતિ થઈ ગઈ છે ભાઈ ના ભાઈ સારું છે. હવે તો દિવાળી પણ ખૂબ નજીક આવે છે. વાગ્યા છે 10:20 થઈ છે. જો બધું પેકઅપ થઈ ગયું છે. લારી બંધ થઈ ગઈ છે. આજે બધા પેકેટ પેકેટ ઘટી ગયા છે. આપણા આ બહારનો નજારો પેક થઈ ગયો. લારી પેક થઈ ગઈ. ફટાફટ ઘરે જવા અમારે નીકળીએ છીએ. આજે તો આવ્યા ને ત્યાંનું ચાલુ ઊભા ને ઊભા. તો હવે ફટાફટ ચાલ આવી બંધ છું. ચાલો હવે ઘરે જઈએ ફટાફટ ને આજે થોડાક વહેલા ઘરે પહોંચીશું. તમને મળું ઘરે જઈને. તો અત્યારે રાતના 11:12 આજે ઘરે વહેલા આવી ગયા હતા અમે. ને આજે કહું ને આજે તો કન્ટિન્યુ અમે ગયા હતા અને કસરત ખૂબ જ ચાલુ હતા. તો સારું છે આ શુક્રવાર તો કાલે શનિવાર છે. એક ભાઈને વાત કરી છે હેલ્પર માટે. કાલે એ ભાઈ આ તો વધારે સારું કારણ કે 2 જણાથી નથી પહોંચ્યો હતો. એક હેલ્પર જોઈએ હે ને. તો આજે બધા બ્રેડ પૂરા થઈ ગયા હતા. અને આજે ગયા ઠંડુ કસ્ટમર કન્ટિન્યુ ચાલુ હતું કન્ટિન્યુ. ઓર્ડર તો હું તમને આજે અમારું લગભગ મટીરિયલ સોવાનું બધું ફિનિશ થઈ ગયું. પણ ઓર્ડર ફિનિશ કરતાં કરતાં અમને 9:30 જેવું થઈ ગયું. સાફ સફાઈ કર્યું, ઘરે આવ્યા, ખીચડી ને ના કરી ભાત ખાધા. ચોળાફળી હતી ડીમાર્ટમાં ત્યાં ચાલુ થઈ ગયું. મને ચોળાફળી લાવ્યો હતો મસ્ત હરી હતી ઝાંકીએ. ચોળાફળી ભાત કરી ખાધું ને આવી ગયા છે. સુવાની તૈયારી છે. તો ખૂબ સારું લાગે હવે જાય વટી જાય રિસ્પોન્સ મળે કસ્ટમરનો ને. તો બસ આની આટલું જ છે. આખો વિડીયો પસંદ આવ્યો હશે. મને ખબર નથી કે વિડીયો મારા કેવા બને છે, શું બોલું છું શું નહીં. તો જે છે આ છે ભાઈ. આપણે કે બહુ ખાસ નથી કારણ તમને એમ બતાવતા કે બહુ જે છે આ છે ભાઈ આપણું. તો બસ ચેનલ પસંદ છે થોડા જો હું બોલું છું. તો વિડીયો પસંદ આવ્યો હોય ને વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ જોડી કરજો. તો આપણે મળીશું કે આ નવા વિડીયો નવા દિવસે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.